ભાવનગરવાસીઓને જિલ્લાના વાસીઓને આપણા મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિનંતી કરું છું। જે પ્રકારે વિકાસની નવી ઊંચાઈઓ રાજ્ય સર કરી રહ્યું છે, દેશની અંદર નવ ભારત બનાવવા માટે આ લોકશાહીનું ઉત્તમ પર્વ પ્રતિનિધિ ચૂંટવા માટેનું પર્વને ઉજવણી સ્વરૂપે ઉજવીને એક પણ મત આપણો પીળો ન રહે। ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય પરિવાર સાથે બૂથ પર પહોંચ્યા હતા। ઇસ્કોન કોમ્યુનિટી હોલ ખાતે મતાધિકારનો જીતુ વાઘાણીએ ઉપયોગ કર્યો હતો। વધુમાં વધુ મતદાન કરવાની અપીલ છે એ જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી મતદાન કરવા પહોંચ્યા હતા। ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય પરિવાર સાથે બૂથ પર પહોંચ્યા હતા। ઇસ્કોન કોમ્યુનિટી હોલ ખાતે મતાધિકારનો જીતુ વાઘાણીએ ઉપયોગ કર્યો હતો। મતદાન પહેલા ઘરમાં પૂજાપાઠ કરીને આશીર્વાદ પણ લીધા હતા। સમર્થકો સાથે ઢોલ નગારા વચ્ચે મતદાન મથકે જીતુ વાઘાણી પહોંચ્યા હતા। માતા, દીકરી, પુત્રવધુ અને પત્ની સાથે પરિવારજનોએ મતદાન કર્યું હતું। તમામ લોકોને મતદાન કરવા જીતુ વાઘાણીએ અપીલ પણ કરી હતી। ફરી એક વખત ભાજપની સરકાર બનશે એવો વિશ્વાસ પણ જીતુ વાઘાણી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી પણ પોતાના મતદાન મથક ઉપર મતદાન કરવા માટે પહોંચ્યા હતા। પોતાના માતા, પોતાના પત્ની, પુત્રવધુ સાથે સૌ પરિવારજનો ઘરમાં પૂજા પાઠ કરીને એ મતદાન મથક સુધી પહોંચ્યા હતા। મતદાન કરવા સમર્થકો સાથે ઢોલ નગારા વચ્ચે તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ત્યાં હાજર રહ્યા હતા। ત્યારે મતદાન કરીને સાથે સાથે ગુજરાતની જનતાને પણ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ છે એ જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે। ત્યારે તમામ લોકોને એ જીતુ વાઘાણીએ મતદાનની અપીલ કરતા શું કહ્યું અને સાથે સાથે જીતની વિશ્વાસ વ્યક્ત કરતા જીતુ વાઘાણીએ શું કહ્યું, આવો આપણે રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીને સાંભળીએ। ગુજરાત રાજ્યમાં આજે 26મી એપ્રિલ 2026ના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ઇલેક્શન યોજાઈ રહ્યું છે। સવારના 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી ચૂંટણી પંચે મતાધિકારનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો છે। ઇસ્કોન મેગા સિટી મારું રહેણાંકનું સ્થાન છે। લોકશાહીનું પર્વ અલગ રીતે ઉજવવા માટે સૌ સોસાયટીના લોકો સાથે મળી નાસ્તા પાણી કરી અને સામૂહિક મતદાન કરવા માટે નીકળવાની પરંપરા, ચાહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોર્પોરેશનની હોય, ચાહે વિધાનસભાની હોય કે ચાહે લોકસભાની હોય, આપ એના સાક્ષી રહ્યા છો। મેં આજે મારા પરિવાર સાથે અને સોસાયટીના સૌ રહીશો સાથે મતદાન કર્યું છે। સમગ્ર ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, સમગ્ર રાજ્યની અંદર એ યોજાઈ રહી છે। ત્યારે હું ભાવનગરવાસીઓને, જિલ્લાના વાસીઓને આપણા મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિનંતી કરું છું। લોકશાહીનું ઉત્તમ પર્વ સૌ સાથે મળીને ઉજવીએ। સમગ્ર ગુજરાત રાજ્યની જનતાને પણ હું વિનંતી કરું છું, જે પ્રકારે વિકાસની નવી ઊંચાઈઓ રાજ્ય સર કરી રહ્યું છે, દેશની અંદર નવ ભારત બનાવવા માટે દેશની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણની સરકાર લોકસેવા માટે કામ કરી રહી છે। માનનીય ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર પણ લોકસેવા માટે રાજ્યમાં કામ કરી રહી છે। ત્યારે આજ દિન સુધી બધાએ ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે। હું તમામ લોકોને વિનંતી કરું છું, એક નવું ભારત, ગુજરાતની નવી ઊંચાઈઓ અને નવું ભાવનગર જે આપ સૌએ વિકાસની દૃષ્ટિમાં જોયું છે, ત્યારે એક નવી વિકાસની ઊંચાઈઓ સર કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર જિલ્લો અને સમગ્ર ગુજરાતની જનતાને સ્થાનિક સ્વરાજ્યની જ્યાં જ્યાં ચૂંટણી છે એકાઈમાં મતદાન કરીને આપણે પવિત્ર ફરજ નાગરિક તરીકેની બજાવીએ। સૌને મારી વિનંતીની અપીલ છે, આવો સાથે મળીને આ લોકશાહીનું ઉત્તમ પર્વ પ્રતિનિધિ ચૂંટવા માટેનું પર્વને ઉજવણી સ્વરૂપે ઉજવીને
એક પણ મત આપણો પીળો ન રહે. આપણા પરિવારનો, આપણા સગાવાલાનો, સોસાયટીનો સૌ સાથે મળીને આ મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.